પાટણના સિદ્ધપુરમાં એટીએસની ટીમનું મેગા ઓપરેશન પકડાયેલા આતંકીઓને સાથે રાખીને તપાસ શરૂ કરાઈ છે। અત્યાર સુધીમાં 7 આતંકીઓ એટીએસની ગિરફ્તમાં આવેલા છે। આતંકીઓના નેટવર્કને ખંગાળવામાં હાલમાં સઘન તપાસ ચાલી રહી છે। જે રીતે આતંકીઓને દબોચી લેવાયા છે। હવે જમ્મુ કાશ્મીરમાં પણ ટ્રેનિંગ લીધી, AK-47ની ટ્રેનિંગ લીધી હતી। હવે આ ઘટનાક્રમમાં શું કોઈ આંતરરાષ્ટ્રીય તાર સંડોવાયેલા છે, પાકિસ્તાન સાથે કનેક્શન છે, શું છે એ દિશામાં હવે સમગ્ર મામલે તપાસ થઈ રહી છે। આતંકીઓના નેટવર્કને ખંગાળવા હવે સઘન તપાસ થઈ રહી છે। પાટણ એટીએસ ટીમ દ્વારા આજે ફરીથી સિદ્ધપુરમાં ધામા નાખ્યા છે। કેમેરામેન નિકેશ કે દ્રશ્ય બતાવે જે પ્રકારે જે અહીંયા સિદ્ધપુરના ખડિયાસણ ગામે જે મદ્રેસા ખાતે આજે 5 થી પણ વધુ જે આતંકીઓ છે તેઓને અહીંયા લાવવામાં આવી છે। ખાસ કરીને જે મદ્રેસા છે તેના પાછળના ભાગે આ લોકોએ જે બોમ્બ જે બનાવ્યા હતા તેનું પરીક્ષણ કરતા હતા। તે સ્થળ પરનું હાલ તો નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એટીએસ દ્વારા અહીંયા પૂછપરછ સહિત જે સ્થળ હતું સ્થળનું નિરીક્ષણ કરી તપાસમાં હવે શું નીકળે છે તે હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।